ખેડૂત મિત્રો, શિયાળુ સિઝન પૂર્ણતાના આરે છે અને હું આશા રાખું છું કે તમે બધા લોકો જે કોઈ પાક વાવેલા હતા શિયાળુ સિઝનમાં એમાં ચોક્કસથી ખૂબ જ સારું એવું ઉત્પાદન મેળવશો એવી આશા છે મને. અને જે વિસ્તારની અંદર પાણીની સગવડતા છે ત્યાં ચોક્કસથી ઉનાળુ વાવેતર પણ થશે. તો હું થોડુંક એની અગમચેતી રૂપે અગાઉથી એક એવો વિડીયો આપણે બનાવીએ કે ઉનાળુ સિઝનની તમે તૈયારી કરી રહ્યા છો, બિયારણની ખરીદી પણ કરી રહ્યા હશો આપના અનુભવના આધારે. તો એવા તો શું પગલાં લઈ શકીએ કે જેનાથી પ્રશ્નો આવે જ નહીં, ને જો પ્રશ્નો કંઈક આવશે તો એનું સમાધાન કેવી રીતે કરીશું. તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું નયન ગોધવિયા, નેનોબી બાયો ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડની આ રીએગ્રીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. જો કોઈ ખેડૂત મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરજો કે જેનાથી તમારા બીજા મિત્ર મંડળને પણ તમે આ વિડીયોને ફોરવર્ડ કરી શકો અને જ્ઞાનની આપ લે કરી શકો. તો મિત્રો, ઉનાળુ પાકમાં ત્રણ વસ્તુ, એક તો વાવેતર થશે ત્યાંથી ઉગાવો આવ્યા પછી સુકારો ન આવે તેના માટેના પગલાઓ, અને ખૂબ જ સારું પ્રોડક્શન લઈ શકું એના માટે શું કરી શકાય. તો આ 3-4 વસ્તુ એવી છે કે જેના ઉપર આપણે ભાર મૂકીને થોડુંક ડિટેલમાં જઈને સમજવાની જરૂર છે. તમે બધા જેમ જાણો જ છો એમ કોઈ પણ પાકને વાવણીથી લઈને લણણી સુધી એક સંકલિત નિયમનથી જો એને ચલાવવામાં આવે કે જ્યાં ખાતરનું વ્યવસ્થાપન પણ તમે કેમિકલ, બાયોલોજીકલ ને ઓર્ગેનિક મેથડથી આગળ વધારી શકો, અને ત્યાં તમે રોગ અને જીવાતનું નિયંત્રણ પણ સંકલિત રીતે તમે કરી શકો, તો ચોક્કસથી તમે સારું એવું પ્રોડક્શન લઈ શકો અને ઓછામાં ઓછા પ્રશ્નનો સામનો કરવો પડે. તો વાવેતરની વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ વિસ્તાર પ્રમાણે, આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ કે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મગફળીનું વાવેતર પણ ઘણું સારું એવું થાય છે. બાકી તલ છે, ચોળી, અડદ, મગ, હા, તરબૂચ અને ટેટી ખૂબ સારા એવા વિસ્તારમાં કચ્છમાં પણ થશે, વેરાવળ સાઈડ, સોમનાથ સાઈડ પણ થશે, અને ઉત્તર ગુજરાતમાં પણ તરબૂચ અને ટેટીનું વાવેતર જોવા મળે છે. મરચાની વાત કરીએ તો ઘણા બધા વિસ્તારમાં લીલા મરચાનું વાવેતર પણ સારું એવું થાય છે. બાકી વેજીટેબલની અંદર જ્યાં પાણી છે ત્યાં કોબી, રીંગણ, કાકડી, ટમેટા, ભીંડો, સાઉથ ગુજરાતમાં ભીંડાનું સારું એવું વાવેતર થાય. તો આવા અલગ અલગ પ્રકારના પાકો તમને ઉનાળુ સિઝનમાં જોવા મળી શકતા હોય છે. તો જ્યાં સુધીનો મારો અનુભવ છે, શરૂઆત આપણે કરીએ વાવેતરની, તો પાયાના ખાતરની જ્યારે વાત કરીએ તો પાયાના ખાતરની અંદર ખાલી ડીએપી કે એનપીકે કે એસએસપી કે આવા બધા ખાતર ઉપર ખાલી નિર્ભર ના રહેતા, સાથે તમે દિવેલી કે લીમોળીનો ખોળ પણ નાખી શકો છો, અથવા તો મરઘાની ચરક અથવા તો મચ્છીનું ખાતર, આ વસ્તુને પણ તમે સાથે લઈ શકો છો. એટલે કહેવાનો મતલબ એવો છે કે તમે ખાલી ને ખાલી રાસાયણિક ખાતર નાખવા કરતા તમે સાથે સંકલિત રીતે જે બીજા નેચરલ વસ્તુ છે એને સાથે રાખો પાયામાં, અને તમારા વિસ્તાર પ્રમાણે, જમીનની પ્રત પ્રમાણે એમનું પ્રમાણ તમે જાળવી રાખો. તો શરૂઆતમાં બેઝલ એટલે કે શરૂઆતનો જે ખાતરનો ડોઝ જમીનમાં આપણે આપવાનો છે એ ખૂબ જ મહત્વનો હોય છે, એમાં કચાશ નહીં રાખતા. પ્લસ જ્યારે આ એક ત્રીજી સિઝન છે, ચોમાસું સિઝન, શિયાળુ સિઝન, ત્યારબાદ પાણી છે, એટલે હજુ આપણે ઉનાળુ સિઝન લેવા જઈ રહ્યા છે, અને તમે બધાને અનુભવ છે કે જેમ એક ધારી ત્યારે ત્રીજી સિઝન લેશું તો એટલી એ સરળ નહીં રહે, કારણ કે જમીનને આપણે આપણી ભાષામાં કહીએ તો પોરો આપવા જ નથી દીધો. તો ધ્યાન એટલે વધારે રાખવાની જરૂર છે કે ઘણી વખત તમે ખડની દવા અલગ અલગ વાપરશો તો એનાથી ઉગાવાના પ્રશ્નો પણ ખાસા એવા રહેતા હોય છે. તો એના માટે થઈને તમે બને ત્યાં સુધી જ્યાં ખડની દવાની જરૂર ન હોય ત્યાં અવોઇડ કરો, અને સારી એવી કંપનીની કે જેની પાક પ્રમાણે જેની ભલામણ છે એવી ખડની દવા તમે ચોક્કસથી ચૂઝ કરજો ને એ વસ્તુને તમે વાપરજો. અને જ્યાં, હું તો હજી ફરી વાર એવું કહીશ કે જ્યાં તમે કરી શકતા હોય ત્યાં ખડનું, જો શક્ય હોય ત્યાં નિંદામણ જો થઈ શકતું હોય તો નિંદામણ નાશકનો ઉપયોગ આપણે નહીં કરીશું. હવે વાત રહી કે વાવેતર થયું છે, બેઝલ ડોઝમાં ખાતર પણ નાખ્યું છે, છોડનો વેજીટેટિવ ગ્રોથ મતલબ જર્મિનેશન થયા પછી વેજીટેટિવ ગ્રોથની શરૂઆત થશે, એટલે શરૂઆતનો વિકાસનો તબક્કો. તો એ ઉગાવાના સમયે જ સીધો સુકારાના પ્રશ્નના લીધે કે સારો એવો ઉગાવો ન આવે અને આપણું સીડ ફેલ જાય અને આપણો ટાઈમ પણ ખરાબ થાય, એ ન થાય એના માટે થઈને શરૂઆતના જે પાણી છે એની અંદર ચોક્કસથી તમે જેમ જાણો છો એમ તમે સુકારા માટે થઈને 7 સ્ટાર અને શરૂઆતની એપ્લિકેશનની અંદર બી વામ, આ બે વસ્તુનો તમે ચોક્કસથી સાથે ઉપયોગ કરજો શરૂઆતના પાણીની અંદર. અને એના એક્ઝેક્ટ કયા દિવસે વાપરવું જોઈએ એ હું તમને હમણાં છેલ્લે ડિટેલમાં સમજાવી દઈશ. તો એનો ઉપયોગ એના માટે છે કે શરૂઆતથી જમીનમાં ફૂગજન્ય જે કોઈ પ્રશ્ન છે એ પ્રશ્ન ન આવે અને સારો ઉગાવો થઈ જાય. ત્યારબાદ પણ જ્યાં સુધી પાક ઊભો રહેશે ત્યાં સુધી
લગભગ આ બધા પાક એવા છે કે 60 થી લઈને 80 દિવસ સુધીમાં કે 90 દિવસ સુધીમાં બધા પાક આવતા હશે. તો લગભગ મહિને એક વખત 7 સ્ટારની એપ્લિકેશન રાખજો, સાથે બી વામનો ઉપયોગ શરૂઆતમાં એક વખત રાખજો ને ત્યારબાદ 7 સ્ટારની સાથે દર મહિને એક વખત તમે બી એનપીકે નો સાથે ઉપયોગ રાખજો, કે જેનાથી તમે જે કોઈ પણ રાસાયણિક ખાતર નાખતા હશો એના જે અલભ્ય સ્વરૂપ છે એ અલભ્ય સ્વરૂપને લભ્ય સ્વરૂપ ફરી જાય અને તમારું ખાતર પૂર્ણ રીતે વપરાઈ જાય અને જમીનમાં સોલ્ટની માત્રા પણ જળવાઈ રહે. તો આ ત્રણેય માઇક્રોબિયલ પ્રોડક્ટ જે તમે ખૂબ સારી રીતે જાણો છો, બધા પાકમાં પણ વપરાય છે, તો ઉનાળુ સિઝનમાં પણ ખૂબ જ મહત્વનો અહમ હિસ્સો એમનો છે. તો એને ટાઈમસર ક્યારે વાપરવું એ એક શિયાળુ પાક માટે જેમ તમને એક પીઓપી મતલબ પેકેજ ઓફ પ્રેક્ટિસિસ અલગ અલગ પાકના બનાવીને એક ફાઇલ આપી હતી, એવી જ રીતે ઉનાળુ પાકની પણ એક ફાઇલ આ વિડીયોમાં નીચે તમે ડિસ્ક્રિપ્શનમાં જોશો તો ત્યાં પીડીએફ ફાઇલ હશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો, અથવા તો જે નંબર આપ્યો છે નંબરમાં વોટ્સઅપનો મેસેજ કરીને પણ તમે એ ફાઇલ મંગાવી શકશો. તો વાત થઈ કે સુકારા માટે કે ઉગાવવાથી લઈને છેલ્લે સુધી સુકારાના જે પ્રશ્ન છે એના માટે આપણે પૂરી એવી કોશિશ કરીશું કે માઇક્રોબિયલ પ્રોડક્ટ એટલે કે બેક્ટેરિયા અને સારી ફૂગના સંયોજનથી સુકારાને કંટ્રોલ કરીશું. આવે એની પહેલાથી આપણે આની શરૂઆત કરશું. વાત બીજી એક હજી આપણે લઈએ કે ઉનાળાનો પીરિયડ છે, સારું એવું ટેમ્પરેચર પણ રહેશે, તો ચૂસિયા જીવાતનો પણ સારો એવો એટેક રહેશે. તો એ ટાઈમે આપણે ઘાંઘા નહીં બનીએ અને આડેધડ કોઈ સિસ્ટમિક કે કોન્ટેક્ટ ઇન્સેક્ટિસાઇડના મોલેક્યુલના સ્પ્રે મજા આવે એ રીતે 2 દિવસે 3 દિવસે મારવા કરતા એને એ વસ્તુને આપણે સમજવાની જરૂર છે કે એને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ. હું તમને કોઈ કેમિકલ ઇન્સેક્ટિસાઇડનો વિરોધ નથી કરતો કે હું તમને ના નથી પાડતો, પણ જ્યારે એક ધારા ઇન્સેક્ટિસાઇડનો ઉપયોગ વારંવાર સિસ્ટમિક ઇન્સેક્ટિસાઇડનો ઉપયોગ થતો હોય તો છોડમાં સ્ટ્રેસ લાગશે, મતલબ તણાવ લાગશે અને ફ્લાવરિંગ આવવામાં તકલીફ પડશે, અથવા ફ્લાવરિંગ આવી ગયું હશે તો ફ્રૂટનું બંધારણમાં તકલીફ પડશે. તો આવા પ્રશ્ન ન થાય એના માટે તમે જાણકાર છો કે ભાઈ થ્રિપ્સ માટે કે ગળા માટે કે કોઈ વ્હાઇટ ફ્લાય મતલબ સફેદ માખી માટે કે કેવી પ્રકારની પ્રોડક્ટ કેમિકલ ઇન્સેક્ટિસાઇડ વાપરવા જોઈએ. પણ મારી એવી ભલામણ છે કે જ્યારે તમે એક ઇન્સેક્ટિસાઇડ કોઈ પણ વાપરો છો તો સાથે એવી કોશિશ કરો કે માર્કેટની અંદર નુકસાન ન કરે એવી રેસિડ્યુ ફ્રી અથવા તો બાયોડિગ્રેડેબલ અથવા તો ઓર્ગેનિક કેટેગરીની પ્રોડક્ટ છે એમની સાથે રાખો, અથવા તો એક સ્પ્રે તમે કેમિકલનો કરો અને એક સ્પ્રે એવી પ્રોડક્ટનો કરો કે જેનાથી છોડને નુકસાન ન થાય. એવી રીતે સાયકલને તમે જાળવી રાખો કે જેનાથી 50 થી લઈને 70% સુધી તમે જે ખૂબ જ નુકસાન કરે એવા હાનિકારક કેમિકલ મોલેક્યુલને ઘટાડી શકશો અને જે જીવાતનો પ્રશ્ન છે એને તમે સારી રીતે કંટ્રોલ કરી શકશો. તો તમે જેમ જાણો છો એમ નેનોબીમાં પણ એગ્રોકિલ અને બીથોર આ 2 પ્રકારની ઇન્સેક્ટિસાઇડ છે કે જે એગ્રોકિલ છે એ કોન્ટેક્ટથી કામ કરે છે અને બીથોર છે એ આપણા કેમિકલની જેમ સિસ્ટમિક રીતે કામ કરે છે. પણ આ બંને પ્રોડક્ટનો ફાયદો એવો છે કે આની કોઈ સાઈડ ઇફેક્ટ તમારા છોડ ઉપર કે જમીન ઉપર નહીં પડે, કે છોડને સ્ટ્રેસમાં નહીં આવવા દે. એટલે યા તો તમે એગ્રોકિલની સાથે કોઈ કેમિકલ મોલેક્યુલ રાખી શકો એમ છો, ત્યારબાદ 3-4 દિવસ પછી તમે બીથોરની સાથે કેમિકલ મોલેક્યુલ અથવા તો આઝાડિરેક્ટિન 10,000 ppm તમે સાથે રાખી શકો, અથવા તો એક કેમિકલનો સ્પ્રે કરો છો તો બીજો સ્પ્રે તમે એગ્રોકિલનો કરી શકો અથવા તો બીથોરનો કરી શકો, જેવી જરૂરિયાત પ્રમાણે. તો આવી રીતે અવારનવાર તમારે સંકલિત નિયમન કરવાની જરૂર છે, નહીં કે એક ધારું કેમિકલ મોલેક્યુલ ઉપર આપણે આધાર લઈને રાખશું. વાત થઈ જીવાતની. હવે આપણે વાત કરીશું રોગની. તો મોટાભાગના ફૂગના પ્રશ્નો જમીનની ઉપરની સાઈડ પણ પાનમાં અલગ અલગ પ્રકારના ફૂગના પ્રશ્નો આવતા હોય, તો એની અંદર પણ મારું કહેવાનું એ છે કે સિસ્ટમિક ફંજીસાઇડના અથવા તો તમે એન્ટીબાયોટિક તરીકે બીજા પણ મોલેક્યુલ વાપરો છો તો એ એક ધારા એના પણ સ્પ્રે કરવા કરતા તમે એક સારું એવું મોલેક્યુલ તમે વાપરો અને ત્યાર પછી બીજો જ્યારે એનો રાઉન્ડ તમે લેતા હોય ત્યારે એક એવી દવા વાપરો કે એવી કોઈ મોલેક્યુલ વાપરો કે જેની સાઈડ ઇફેક્ટ ન હોય. તો એનાથી ઓછામાં ઓછો, ફરીવાર કહીશ કે ઓછામાં ઓછો સ્ટ્રેસ છોડને લાગશે અને તમે મેક્સિમમ પ્રોડક્શન સુધી જઈ શકશો. તો નેનોની અંદર તમે છેલ્લા 2-3 સિઝનથી જ્યારે વાપરો જ છો ત્યારે બી સિક્કો કરીને જેની અંદર નેનો સિલ્વર અને નેનો કોપરનું કોમ્બિનેશન છે તે તમારું એક ફૂગનાશક તરીકે ચોક્કસ સરસ મજાનું કામ કરશે. તો અવારનવાર ફૂગનાશકના જ્યારે ઉપયોગ કરો છો ત્યારે કેમિકલ અને રેસિડ્યુ ફ્રી કે બાયોડિગ્રેડેબલ કેટેગરીને એકની સાથે એક તમે અજમાવી લેજો. અને સાથે હું તમને ચોક્કસથી બી ચાર્જર, આના વિશે પણ લગભગ મોટાભાગના ખેડૂત મિત્રો જાણે છે
આની જરૂરિયાત શું કામ વધારે છે, તો બી ચાર્જરનો ઉપયોગ ખાસ કરીને જમીનમાં રહેલા તમારા તમામ પ્રકારના જે જટિલ સ્વરૂપમાં ખાતર છે એને સરળ સ્વરૂપમાં ફેરવવા માટેની કોશિશ છે. અને આની અંદર એવી ટેકનોલોજી છે કે તમે જેટલું પણ ખાતર વાપરો છો એ પૂરેપૂરું વપરાઈ જાય, પ્લસ છોડની અંદર જે ઝાયલમ ફ્લોએમનો ફ્લો છે એ અટકે નહીં અને સ્ટ્રેસમાં ન આવે એના ઉપર પણ ધ્યાન રાખશે. અને છોડમાં બ્રિક્સ કન્ટેન્ટ એટલે કે સુગરનું કન્ટેન્ટ વધારીને ઓછામાં ઓછું પેસ્ટ કે ઇન્સેક્ટનું ઇન્ફેસ્ટેશન લાગે એવા અલગ અલગ પ્રકારના બી ચાર્જરના પણ ફાયદાઓ છે. તો એને પણ તમે ભૂલતા નહીં. અને આના જે પીઓપી છે મેં તમને કીધું એમ ચોક્કસથી એના વિડીયોના અંતમાં હું શેર પણ કરીશ. અને સાથે છેલ્લે બી માઇક્રો આ પ્રોડક્ટ પણ તમે જાણો જ છો. તો જેમ જરૂરિયાત છે એમ પ્રમાણે માઇક્રો ન્યુટ્રિયન્ટને ફોલિયર એપ્લિકેશન એટલે સ્પ્રે કરીને કરવામાં ચોક્કસથી સારો એવો ફાયદો થાય છે. જમીન કરતાં વધારે સારી માત્રામાં મતલબ વધારે સારી રીતે રિઝલ્ટ લેવા માટે માઇક્રો ન્યુટ્રિયન્ટને હંમેશા સ્પ્રેમાં રાખવું જરૂરી હોય છે. તો અત્યારે આપણે જેટલી પણ ચર્ચા કે વાત મેં તમને કરી એની હાર્દમાં જવાની જો હું વાત તમને કરું તો આ ઇન્ટિગ્રેટેડ એટલે કે સંકલિત એક પદ્ધતિ છે કે જેનાથી કોઈ પણ પાકને આપણે ઓછામાં ઓછી તકલીફ આવે અને એનાથી વધારેમાં વધારે ઉત્પાદન લઈ શકાય અને સાથે જમીન અથવા તો કુદરતી જે વસ્તુ આપણી આસપાસ છે એને ઓછામાં ઓછું નુકસાન થાય એ બધી વસ્તુને સાથે રાખીને ચાલીએ તો એ જે શબ્દ છે તમે બધા જાણો જ છો કે રેસિડ્યુ ફ્રી ખેતી એક એવો પર્યાય છે આજની નવી ખેતીનો કે જે તમે અપનાવી શકો. ને લગભગ દર્શક મિત્રો બધાને ખ્યાલ છે કે ચોમાસું સિઝન અને શિયાળુ સિઝનમાં પણ આપણે બધાએ ભેગા મળીને એ રેસિડ્યુ ફ્રી ખેતી કરવાની ઘણી કોશિશ કરીને ઘણું એમાં શીખા પણ ખરા. અને અમને ખુશીની લાગણી અમે અનુભવીએ છીએ કે નેનોબીની ટીમના અથાગ પ્રયત્નો અને આપ સૌના સાથ સહકારના લીધે આ રેસિડ્યુ ફ્રી જે શબ્દ છે એ ફેસબુકમાં કે વોટ્સઅપમાં કે ઘણી જગ્યાએ ફરતો થયો છે અને એમના ફાયદાઓ ઘણા ખેડૂત મિત્રો લઈ રહ્યા છે. અને હજુ પણ વધારેમાં વધારે ખેડૂત મિત્રો રેસિડ્યુ ફ્રી ખેતી તરફ આકર્ષાય અને વધારેમાં વધારે સારું પ્રોડક્શન મેળવે અને કુદરતે આપેલી વસ્તુઓને આપણે બચાવીને લાંબા સમય સુધી રાખી શકીએ એ અમારો આશય છે. તો વાત હતી ઉનાળુ પાકોના પ્રશ્ન અને તેના ઉકેલોના. હજુ પણ જો તમને કોઈ સવાલો હોય તો હેલ્પલાઇન નંબર છે ત્યાં પણ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અને સાથે નીચે કમેન્ટ સેક્શનમાં પણ તમે કમેન્ટ કરી શકો છો. તો આ બધા જે પાકો છે એમાં ખાસ કરીને તરબૂચ ને ટેટીમાં સુકારાના પ્રશ્નોનું પ્રમાણ તમને અથવા નિમેટોડનો પ્રશ્ન પણ રહેતા હોય છે. ત્યારબાદ મરચા છે કે આ બધી વસ્તુ એવી છે કે જે મેક્સિમમ પ્રોડક્શન લેવા માટે વધુ સારા ભાવ લેવા માટે ઉનાળુ પાકમાં આપણે વાવેતર કરતા હોઈએ છીએ. તો જે કંઈ માહિતી તમને આપી ચોક્કસથી પૂરી માહિતી હશે અને જો ઘટતી હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. અમે પૂરી કોશિશ કરીશું કે આપના પ્રશ્નોનો ઉકેલ આવે. તો ખેડૂત મિત્રો આમ જ અમારી સાથે જોડાયેલા રહેજો અને ખેતીની દુનિયામાં ખોવાયેલા રહેજો. અને હજી એક વખત તમને હું યાદ કરાવી દઉં કે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરજો અને આ વિડીયો તમારા મિત્ર મંડળની અંદર, ફેસબુકની અંદર, વોટ્સઅપની અંદર શેર કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.